હું ડૉક્ટર ઝલક પટેલ, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મારી ફરજો બજાવું છું અને આજના ઈ કન્ટેન્ટ ઇન ગુજરાતીની વ્યાખ્યાન શ્રેણીમાં આજના 7મા વ્યાખ્યાનમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, મારો વિષય છે ત્રિકોણમિતિ. ગયા વ્યાખ્યાનની અંદર આપણે ત્રિકોણમિતિય વિધેયો માટે સંબંધિત ખૂણાઓ વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું કે જો આપણને 0 થી 90 ડિગ્રી વચ્ચે ખૂણો આપેલો હોય તો સાઇન અને કોસાઇન વિધેયોના ફંક્શન આપણે જો 0 થી 90 ડિગ્રી વચ્ચેના ખૂણા માટે જાણતા હોઈએ તો બાકીના ખૂણાઓ માટે આ જ બધા જ ત્રિકોણમિતિય વિધેયોના કિંમતો કેવી રીતે શોધી શકાય તે અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. આજના આપણા વ્યાખ્યાનમાં આપણે ગુણિત અને ઉપગુણિત ખૂણાઓ માટે ત્રિકોણમિતિય વિધેયોના સૂત્રો કેવી રીતે વર્તશે અને આપણે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકીશું તે અંગે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ગુણિત અને ઉપગુણિત ખૂણાઓ એટલે આપણે સાઇન થીટા, કોસ થીટા એ રીતે થીટા ખૂણા માટે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા એ બધા ત્રિકોણમિતિય વિધેયો વિશે ચર્ચા કરેલી છે. તેમની કિંમતો અલગ અલગ ખૂણા થીટા આગળ શોધેલી પણ છે. તો આપણને જો થીટા નહીં પણ સાઇન 2 થીટા, સાઇન 3 થીટા એ રીતે, એટલે કે થીટાની જગ્યાએ તેના ગુણિતો 2 થીટા, 3 થીટા એ રીતે આપેલું હોય તો આપણે સૂત્રો કયા વાપરી શકીએ તે વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને એ જ રીતે જો થીટાની જગ્યાએ આપણને θ/2, θ/3 એવું બધું આપેલું હોય તો તેના સૂત્રો કેવી રીતે વાપરી શકાય તે અંગેની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પહેલી ચર્ચા, જો આપણને ખૂણાઓ 2 થીટામાં આપેલા હોય તો આપણે તેને થીટામાં કેવી રીતે લઈ જઈ શકીએ, એટલે 2 થીટાથી થીટામાં જવાના સૂત્રો. મિત્રો, અહીંયા મેં સૂત્ર સાઇન 2 થીટા માટે લખેલું જ છે. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા થાય. આપણે આ સૂત્ર સાબિત કરીએ. આ સૂત્ર આપણે યાદ રાખીશું અને દાખલાઓના ઉકેલ માટે તેમનો ઉપયોગ કરીશું. જો આપણે આ સૂત્રો સાબિત કરવા હોય તો આપણે જે અગાઉના વ્યાખ્યાનોમાં સાઇન આલ્ફા પ્લસ બીટા સૂત્ર વિશે ચર્ચા કરી છે તેનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડે. આપ સૌ જાણો જ છો કે સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા આવે. જો હું અહીંયા આલ્ફાની જગ્યાએ થીટા લઈ લઉં અને બીટાની જગ્યાએ પણ થીટા લઈ લઉં તો મારી ડાબી બાજુ થઈ જશે સાઇન થીટા પ્લસ થીટા, જમણી બાજુ થશે આલ્ફાની જગ્યાએ મેં થીટા મૂક્યા, બીટાની જગ્યાએ પણ મેં થીટા મૂક્યા, આલ્ફા બરાબર થીટા, બીટા બરાબર થીટા લેતા. તો અહીંયા પણ કોસ થીટા સાઇન થીટા એમ થઈ જશે. તો આપ જોઈ શકો છો સાઇન થીટા કોસ થીટા પ્લસ કોસ થીટા સાઇન થીટા, જે હું 2 વખત સાઇન થીટા કોસ થીટા એમ લખી શકું. જ્યારે મારી ડાબી બાજુ થઈ જશે સાઇન થીટા પ્લસ થીટા એટલે કે 2 થીટા. આમ મને સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા મળી જશે. સાઇન 2 થીટા માટે 2 ટેન થીટા ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા. આપ જોઈ શકો છો 2 થીટામાંથી સામેની સાઈડ થીટામાં ખૂણો થઈ ગયો છે. અહીંયા આપણે સાઇન 2 થીટાનું જે આ સૂત્ર મેળવ્યું તેનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણે ડાબી બાજુથી શરૂ કરીએ. સાઇન 2 થીટા બરાબર આપણે સૂત્ર મેળવ્યું 2 સાઇન થીટા કોસ થીટા. મિત્રો, હું આને આ રીતે પણ લખી શકું 2 સાઇન થીટા કોસ થીટા ભાગ્યા 1. અને આપ સર્વે નિત્યસમ જાણો જ છો કે 1 બરાબર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા થાય. આપણે સૌ પરિચિત છીએ આ નિત્યસમથી. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. જો હું આના અંશ અને છેદને ટેન થીટા જોઈએ છે, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા મને ટેન થીટા આપશે. અહીંયા મારી પાસે સાઇન થીટા છે પણ ગુણાકારમાં કોસ થીટા પણ છે. તો મારે જો ઉપર ટેન થીટા જોઈતો હોય તો મારે અંશને કોસ સ્ક્વેર થીટાથી ભાગવો પડે. તો હું અંશને ભાગું તો મારે છેદને પણ ભાગવો પડે. તો અંશ અને છેદને
કોસ સ્ક્વેર થીટાથી ભાગતા કંઈક મિત્રો આવું મળશે, 2 સાઇન થીટા કોસ થીટા ભાગ્યા કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ભાગ્યા કોસ સ્ક્વેર થીટા. જો તમે આ કોસ થીટા અને આ એક કોસ થીટા કોસ સ્ક્વેરમાંથી જો તમે એને ઉડાડી દો તો તમે અંશમાં 2 સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે કે 2 ટેન થીટા મેળવશો. અને છેદમાં જો હું આ કોસ સ્ક્વેર થીટા આ બંને પદને અલગ અલગ આપી દઉં તો પહેલું પદ થશે સાઇન સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર જે થઈ જશે ટેન સ્ક્વેર થીટા, જ્યારે બીજું પદ થશે કોસ સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર એટલે કે 1. આને હું 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા કે ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 લખી શકું, એટલે કે હું આમ લખી શકું 2 ટેન થીટા ભાગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને જે મારે સાબિત કરવું હતું મારી જમણી બાજુ તરીકે તે મેં અહીંયા મેળવ્યું છે. તો આ મિત્રો સાઇન 2 થીટા માટે આપણે બે સૂત્રો યાદ રાખીશું. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા અને સાઇન 2 થીટા બરાબર 2 ટેન થીટા ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા. આવી જ રીતે મિત્રો આપણે કોસ 2 થીટાની 4 ફોર્મ્યુલા છે તે પણ સાબિત કરી શકીએ. ચાલો એક એક કરી અને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. સાબિત કરવું છે કે કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. તો આપણે અહીંયા પણ મિત્રો કોસ આલ્ફા પ્લસ બીટા જે સૂત્ર આપણે આગળ જોઈને આવ્યા છે તેનો ઉપયોગ કરીએ તો કોસ માટે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા એ રીતે સૂત્ર હતું. કોસમાં વચ્ચે પ્લસ હોય તો અહીંયા માઇનસ આવે અને કોસ માટે કોસ કોસ સાઇન સાઇન એ રીતે સૂત્ર વર્તે છે. જો હું અહીંયા આલ્ફાની જગ્યાએ થીટા અને બીટાની જગ્યાએ થીટા મૂકું એટલે કે આલ્ફા બરાબર થીટા અને બીટા બરાબર થીટા લેતા મને ડાબી બાજુ મળશે કોસ થીટા વત્તા થીટા, જમણી બાજુ મળશે કોસ થીટા માઇનસ સાઇન થીટા. આલ્ફા પણ મારો થીટા છે, બીટા પણ મારો થીટા છે. તો આમ મારી ડાબી બાજુ થશે કોસ 2 થીટા અને જમણી બાજુ થઈ જશે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, જે સૂત્ર મારે કોસ 2 થીટા માટે સાબિત કરવું હતું. તો આમ કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા આપણે લખી શકીએ. આને સાબિત કરવા માટે આપણે આ જે સૂત્ર મેળવ્યું એનો જ ઉપયોગ કરીએ. કોસ 2 થીટા બરાબર આપણી પાસે છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે આ સૂત્રમાં મારે સાઇન સ્ક્વેર રાખવા જ નથી તો આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ. આપણે નિત્યસમ જાણીએ જ છીએ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો તેમાંથી આપણે સાઇન સ્ક્વેર થીટાની કિંમત શોધીએ 1 ઓછા કોસ સ્ક્વેર થીટા એમ થાય. તો હું અહીંયા સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ લખી દઉં 1 ઓછા કોસ સ્ક્વેર થીટા. આપણે આ નિત્યસમનો ઉપયોગ કર્યો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. હવે જો આને સાદરૂપ આપીએ તો કોસ સ્ક્વેર થીટા ઓછા 1 અને ઓછા ઓછા વત્તા કાઉન્સ ખોલી નાખીએ તો એ વત્તા થઈ જાય એટલે કોસ સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એટલે એ થઈ જશે 2 કોસ સ્ક્વેર થીટા ઓછા 1, અને જે આપણે સાબિત કરવું હતું સૂત્ર તરીકે. સો આમ કોસ 2 થીટા માટે આપણે બે સૂત્રો સાબિત કર્યા. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય અને કોસ 2 થીટા 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 થાય. અહીંયા પણ આ જ રીતે આપણે જે આપણું જમણી બાજુ છે તે સાઇનમાં લાવી છે, કોસ નથી જોઈતો તો આ જ રીતે આપણે કોસ સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર લખી દઈએ. આ જ રીતે આ જ નિત્યસમનો ઉપયોગ કરી કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી શકીએ. તો આ થઈ જશે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, જે આપણે કોસ 2 થીટા માટે સાબિત કરવું હતું. તો આમ કોસ 2 થીટાની આપણને 3 ફોર્મ્યુલાસ મળી ગઈ છે. હવે કોસ 2 થીટામાંથી ટેન થીટામાં જવા માટે તો આપણે સાબિત કર્યું કે કોસ 2 થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય.
આની નીચે હું 1 લખી શકું અને જો હું આ નિત્યસમનો ઉપયોગ કરું તો cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો હું આ 1 ને cos સ્ક્વેર થીટા ઓછા sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટાથી બદલી નાખું અને હવે જો હું જે સૂત્ર મેળવવું છે તે જોઉં તો મારી પાસે સૂત્ર છે 1 - tan સ્ક્વેર થીટા, એટલે કે મારે અહીંયા cos sin નહીં પણ tan જોઈએ છે. તો અહીંયા sin છે, જો હું અંશ અને છેદ બંનેને cos સ્ક્વેરથી ભાગી નાખું તો કંઈક મને મળશે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા. મેં અંશ અને છેદ બંનેને cos સ્ક્વેર થીટાથી ભાગી નાખ્યા. આ મળશે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા. હવે જો હું cos સ્ક્વેર થીટા બધા જ પદોને અલગ અલગ આપી દઉં, એટલે કે અંશની અંદર cos સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એ મને આપશે 1 ઓછા sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા થઈ જશે tan સ્ક્વેર થીટા અને છેદમાં cos સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે 1 અને sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર થીટા. તો આપણે સાબિત કર્યું કે cos 2 થીટા બરાબર જો ટેનમાં જોઈતા હોય તો આપણી પાસે હશે 1 - tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 + tan સ્ક્વેર થીટા. મિત્રો આપણે આમ 2 થીટાથી થીટા માટે જવા માટે sin 2 થીટાના બે સૂત્રો, sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા, sin 2 થીટા બરાબર 2 tan થીટા ભાગ્યા 1 + tan સ્ક્વેર થીટા અને cos 2 થીટાના 4 સૂત્રો, cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, 1 - 2 sin સ્ક્વેર થીટા, 1 - tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 + tan સ્ક્વેર થીટા, એમ આ 4 સૂત્રો જોયા. હવે tan 2 થીટા માટેનું સૂત્ર જોઈ રહ્યા છીએ. સાબિત કરવું છે કે tan 2 થીટા બરાબર 2 tan થીટા ભાગ્યા 1 - tan સ્ક્વેર થીટા થાય. તો અહીંયા આપણે મિત્રો tan આલ્ફા પ્લસ બીટાની જે ફોર્મ્યુલા જોઈ છે તેનો ઉપયોગ કરીએ તો tan આલ્ફા વત્તા tan બીટા ભાગ્યા 1 ઓછા tan આલ્ફા tan બીટા એવું સૂત્ર હતું tan આલ્ફા પ્લસ બીટા માટે. તો જો હું આ સૂત્રની અંદર આલ્ફાની જગ્યાએ થીટા અને બીટાની જગ્યાએ થીટા મૂકી દઉં, એટલે કે આલ્ફા બરાબર થીટા અને બીટા બરાબર થીટા લેતા મારી જે ડાબી બાજુ છે તે થઈ જશે tan થીટા પ્લસ થીટા, આલ્ફાની જગ્યાએ પણ થીટા અને બીટાની જગ્યાએ પણ થીટા. જમણી બાજુ થઈ જશે tan થીટા વત્તા tan થીટા ભાગ્યા 1 ઓછા tan થીટા ગુણ્યા tan થીટા, એટલે કે tan થીટા વત્તા tan થીટા એટલે એ થાય 2 tan થીટા છેદમાં 1 ઓછા tan સ્ક્વેર થીટા અને આ ડાબી બાજુ મારી થઈ જશે tan 2 થીટા. તો આમ આપણી પાસે tan 2 થીટા બરાબર 2 tan થીટા ભાગ્યા 1 - tan સ્ક્વેર થીટા ફોર્મ્યુલા આવી જશે. મિત્રો જો આપણે એક વખત બધી જ ફોર્મ્યુલાને રિકોલ કરીએ તો sin 2 થીટા માટે આપણી પાસે ફોર્મ્યુલા હતી 2 sin થીટા cos થીટા, તેમજ ટેનમાં જવા માટે ફોર્મ્યુલા હતી 2 tan થીટા ભાગ્યા 1 વત્તા tan સ્ક્વેર થીટા. જો આપણને cos 2 થીટા આપેલા હોય તો તેની માટે ફોર્મ્યુલા આપણી પાસે 4 હતી, જે છે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા અને 1 માઇનસ tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને છેલ્લે આપણે tan 2 થીટા માટે સૂત્ર મેળવ્યું, જે છે 2 tan થીટા ભાગ્યા 1 ઓછા tan સ્ક્વેર થીટા. જ્યારે પણ આપણે 2 થીટામાંથી થીટામાં જવું હોય તો આપણે આ સૂત્રોનો ઉપયોગ કરી અને આગળ વધી શકીશું. 3 થીટામાંથી થીટામાં જવા માટે તો 3 થીટામાંથી થીટામાં જવા માટે મિત્રો આપણે ફરીથી અહીંયા sin 3 થીટા માટે આપણે
સૂત્ર સાબિત કરવું છે. સાઇન 3 થીટાને હું સાઇન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલાથી ગોઠવવાનો પ્રયત્ન કરું. સાઇન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા આપણે સૌ જાણીએ જ છે. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા છે. જો હું આલ્ફા બરાબર 2 થીટા મૂકું અને બીટા બરાબર થીટા મૂકું, મારે કુલ 3 થીટા જોઈએ છે, એટલે હું આલ્ફા બરાબર 2 થીટા અને બીટા બરાબર થીટા મૂકું તો મારી ડાબી બાજુ થઈ જશે સાઇન 2 થીટા પ્લસ થીટા, જ્યારે મારી જમણી બાજુ થશે સાઇન 2 થીટા કોસ થીટા પ્લસ કોસ 2 થીટા સાઇન થીટા. એટલે કે ડાબી બાજુ થઈ જશે સાઇન 3 થીટા. હવે જમણી બાજુ તમે જુઓ મિત્રો, તો તમારે તેમાં માત્ર ને માત્ર સાઇનમાં જ આખો જવાબ જોઈએ છે, એટલે કે કોસ જોઈતા જ નથી. તો આપણે અહીંયા કંઈક આવી રીતે જઈ શકીએ. સાઇન 2 થીટા જે છે તેને 2 સાઇન થીટા કોસ થીટા હું લખું અને આ કોસ થીટા એમને એમ રાખું તો મારી પાસે અહીંયા કોસ થીટા ઇન્ટુ કોસ થીટા એટલે કે કોસ સ્ક્વેર થીટા મળી જશે, જેને હું નિત્ય સમ સાઇન સ્ક્વેર થીટા પ્લસ વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1નો ઉપયોગ કરી સાઇન સ્ક્વેરમાં ફેરવી શકીશ. અને અહીંયા કોસ 2 થીટા એટલે એનું સૂત્ર 1 ઓછા 2 સાઇન સ્ક્વેર થીટા, એનો ઉપયોગ કરું તો મારા બધા પદ સાઇનમાં થઈ જાય. તો આ થઈ જશે 2 સાઇન થીટા, આ કોસ સ્ક્વેર થીટા થાય અને કોસ સ્ક્વેર થીટાને આપણે 1 ઓછા સાઇન સ્ક્વેર થીટાથી બદલી શકીએ. અહીંયા એમનું એમ રહેવા દઈએ તો મેં અહીંયા નિત્ય સમનો ઉપયોગ કર્યો. કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. હવે જો અહીંયા કૌંસ ખોલી નાખીએ તો થાય 2 સાઇન થીટા માઇનસ સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન એટલે 2 સાઇન ક્યુબ થીટા પ્લસ સાઇન થીટા ઓછા 2 સાઇન ક્યુબ થીટા. એટલે સાઇનના ઘનવાળી આપણી પાસે બે પદ છે અને સાઇનવાળા બે પદ છે, એ ભેગા કરી દઈએ તો 2 સાઇન થીટા વત્તા સાઇન થીટા એટલે આપણી પાસે હશે 3 સાઇન થીટા. સાઇનના ઘનવાળા પદો ભેગા કરીએ તો એ થશે 2 અને 2 એટલે કે 4 4 સાઇન ક્યુબ થીટા. તો આપણને કંઈક સાઇન 3 થીટા બરાબર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા એમ મળ્યું. એટલે મિત્રો સાઇન 3 થીટા બરાબર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા આપણે જે સાબિત કરવું હતું તે આપણને મળી ગયું છે. આ સૂત્રને યાદ રાખવા માટે મિત્રો આપણે આ કિંમતોનો ઉપયોગ કરીએ છીએ. સાઇન હોય ત્યારે આપણે 343 એક કિંમત યાદ રાખીએ છીએ. જ્યાં 4 ગુણાયેલો હોય ત્યાં ઘન થાય, એટલે સાઇનનું બધું સાઇનમાં જ આવે. 3 સાઇન થીટા માઇનસ 4 4 ગુણાયેલો છે એટલે સાઇન ક્યુબ થીટા ગુણાંકની કિંમતો છે. યાદ રાખવા માટે સહેલું પડે એટલા માટે. બાકી જો તમે સૂત્ર આ રીતે યાદ રાખી શકતા હોય તો તેનાથી સારું કશું જ નથી. કોસ 3 થીટા બરાબર 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા સાબિત કરો. તો હમણાં જોયું એ જ પ્રમાણે અહીંયા પણ આપણે કોસ આલ્ફા પ્લસ બીટા વાળા સૂત્રની મદદ લઈએ. કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા થાય. જો હું આલ્ફાની જગ્યાએ 2 થીટા મૂકું અને બીટાની જગ્યાએ થીટા મૂકું એટલે કે આલ્ફા બરાબર 2 થીટા અને બીટા બરાબર થીટા લેતા આ થઈ જશે કોસ 2 થીટા પ્લસ થીટા ડાબી બાજુએ અને જમણી બાજુ થઈ જશે કોસ 2 થીટા કોસ થીટા માઇનસ સાઇન 2 થીટા સાઇન થીટા. તો કોસ 2 થીટા, કારણ કે બધું કોસમાં જોઈતું હોય, હું અહીંયા વાપરું ફોર્મ્યુલા 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 અને સાઇન 2 થીટાનું તો સૂત્ર જે સાઇન કોસમાં છે એ જ વાપરવું પડે, એટલે અહીંયા 2 સાઇન થીટા કોસ થીટા લખી દઉં સાઇન 2 થીટાની જગ્યાએ અને સાઇન થીટા એમને એમ રાખું. મેં અહીંયા આ બંનેના સૂત્રો વાપર્યા છે. કોસ 2 થીટાનું સૂત્ર થાય 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 અને સાઇન 2 થીટાનું સૂત્ર થાય 2 સાઇન થીટા કોસ થીટા. હવે આપણે આને ગુણી નાખીએ તો આ 2 કોસ ક્યુબ થીટા
માઇનસ કોસ થીટા, એ રીતે પહેલું પદ મળી જશે. હવે બીજા પદમાંથી મારે અહીંયા કોસમાં જ જવાબ જોઈએ છે. જ્યારે મારી પાસે અહીંયા સાઇન છે તો હું એ સાઇન સ્ક્વેર થીટા ને નિત્યસમ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 થી 1 ઓછા કોસ સ્ક્વેર થીટા તરીકે લખી દઉં તો આ થઈ જશે 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા માઇનસ 2 કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ 2 કોસ ક્યુબ થીટા. કોસના ઘનવાળી અને કોસવાળી એ બધા પદોને ભેગા કરીએ તો આ થઈ જશે 4 કોસ ક્યુબ થીટા અને આ થઈ જશે માઇનસ 3 કોસ થીટા. જે આપણે ડાબી બાજુએ આપણી પાસે કોસ 3 થીટા હતું, તો આમ આપણને કોસ 3 થીટાનું સૂત્ર મળી ગયું છે. કોસ 3 થીટા બરાબર 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. અને આને આપણે યાદ રાખીશું 4 3 3 નંબરથી. જેમ આગળ સાઇન માટે 3 4 4 વાપર્યું તેમ અહીંયા 4 3 3, અને 4 હોય ત્યાં ઘન થાય, બીજે પદમાં 3 થાય. બંને સૂત્રોમાં વચ્ચે ઓછા જ છે, એ ધ્યાન રાખજો. હવે આપણે સૂત્ર સાબિત કરવું છે tan 3 થીટા માટે, તો એ જ રીતે આપણે આગળ વધીએ. અહીંયા પણ હું tan આલ્ફા પ્લસ બીટા સૂત્રનો જ ઉપયોગ કરું. tan આલ્ફા પ્લસ બીટા એટલે tan આલ્ફા પ્લસ tan બીટા ભાગ્યા 1 ઓછા tan આલ્ફા tan બીટા. જો હું આલ્ફા બરાબર 2 થીટા મૂકું અને બીટા બરાબર થીટા મૂકું, એટલે મારો જે આલ્ફા છે તે 2 થીટા થઈ જશે અને બીટા છે એ થીટા થઈ જશે. તો મારી ડાબી બાજુ થશે tan 2 થીટા પ્લસ થીટા, જમણી બાજુ થઈ જશે tan 2 થીટા પ્લસ tan થીટા ભાગ્યા 1 ઓછા tan 2 થીટા tan થીટા. એટલે કે મારી ડાબી બાજુ થઈ જશે tan 3 થીટા. હવે જમણી બાજુ, તો જમણી બાજુએ tan 2 થીટા અને tan થીટા બંને છે. આપણે જે જવાબ જોઈએ છે માત્ર ને માત્ર tan થીટામાં જોઈએ છે. એટલે મારે અહીંયા tan 2 થીટાનું tan થીટાવાળું સૂત્ર વાપરવું પડે, અને tan 2 થીટામાંથી થીટામાં જવા માટેનું સૂત્ર આપણે આમાં આગળ સાબિત કર્યું તે પ્રમાણે tan 2 થીટા બરાબર 2 tan થીટા ભાગ્યા 1 ઓછા tan સ્ક્વેર થીટા થાય. તો હું જો tan 2 થીટાની જગ્યાએ 2 tan થીટા ભાગ્યા 1 ઓછા tan સ્ક્વેર થીટા મૂકી દઉં, તો મિત્રો આનું સાદું રૂપ કંઈક આ રીતે થશે. tan 3 થીટા બરાબર અંશમાં આપણે 1 માઇનસ tan સ્ક્વેર થીટાને લસા લઈ લઈએ. જો હું 1 માઇનસ tan સ્ક્વેર થીટાને લસા લઈ લઉં તો અહીંયા tan થીટા જોડે ગુણાશે અને મને અંશ મળશે 2 tan થીટા પ્લસ tan થીટા ગુણ્યા 1 ઓછા tan સ્ક્વેર થીટા છેદમાં 1 ઓછા tan સ્ક્વેર થીટા આવી જશે. અને એ જ રીતે છેદમાં લસા લઈએ 1 માઇનસ tan સ્ક્વેર થીટા, તો આ એક થઈ જશે 1 માઇનસ tan સ્ક્વેર થીટા માઇનસ 2 tan થીટા ઇન્ટુ tan થીટા ભાગ્યા 1 ઓછા tan સ્ક્વેર થીટા. મિત્રો આ ઉડી જશે અને આપણી પાસે કંઈક આવશે અંશમાં 2 tan થીટા વત્તા tan થીટા ઓછા tan ક્યુબ થીટા અને છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર અને આ 2 tan સ્ક્વેર એટલે ટોટલ 3 tan સ્ક્વેર થીટા. જો આને ફરીથી લખીએ તો આ થઈ જશે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા
ભાગ્યા 1 ઓછા 3 tan સ્ક્વેર થીટા, જે આપણે સૂત્ર સાબિત કરવું હતું tan 3 થીટા માટે. અને આ સૂત્રને આપણે 31/13 એ રીતે યાદ રાખી શકીએ. 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા ભાગ્યા 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો આપણે 2 થીટા કે 3 થીટામાંથી થીટામાં કેવી રીતે જોઈ શકાય તે અંગેના સૂત્રો જોયા, સૂત્રો સાબિત કર્યા. હવે થીટા બાય 2 થી થીટાના સૂત્રો સાબિત કરવા જઈ રહ્યા છીએ. સાઇન સ્ક્વેર થીટા બાય 2, કોસ સ્ક્વેર થીટા બાય 2 અને ટેન સ્ક્વેર થીટા બાય 2. જો તમે સામેની સાઈડ જુઓ તો બધું થીટામાં છે. એટલે થીટા બાય 2માં તમે હો અને તમારે થીટામાં જવું હોય, અથવા તો તમને જ્યારે થીટા માટે કિંમત આપેલી હોય અને તમારે થીટા બાય 2 માટે કિંમત શોધવી હોય તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો તે આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા મારી પાસે સાઇન સ્ક્વેર થીટા બાય 2 છે. તો આપણે યાદ કરીએ કોસ 2 થીટાનું એક સૂત્ર, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એવું એક સૂત્ર હતું. જો અહીંયા 2 થીટાની જગ્યાએ થીટા લઈ લઉં તો અહીંયા એની જાતે જ આ થીટા થાય તો આ થીટા બાય 2 થઈ જાય, એટલે કે ખૂણો અડધો થઈ જાય. એટલે કે કોસ થીટા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 થાય. આ આપણે જાણીએ છીએ કોસ 2 થીટાનું સૂત્ર આપણને ખબર છે. જો તો હું આમાંથી સાઇન સ્ક્વેર થીટા બાય 2 ને શોધવા જાઉં સાદુરૂપ આપીને તો અહીંયા 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 થાય. એ 2 ઇન્ટુમાં હતા કંઈક આ રીતે, અને આ કોસ થીટા સામે જાય તો 1 માઇનસ કોસ થીટા થઈ જાય. અને છેલ્લે મને સાઇન સ્ક્વેર થીટા બાય 2 બરાબર 1 માઇનસ કોસ થીટા હોલ ડિવાઇડેડ બાય 2 એ ફોર્મ્યુલા મળી જાય. આ સૂત્રની મદદથી તમે સાઇન સ્ક્વેર થીટા બાય 2 માંથી કોસ થીટામાં કે કોસ થીટા આપેલા હોય તો સાઇન સ્ક્વેર થીટા બાય 2 શોધી શકશો. આ સૂત્રો છે મિત્રો. હવે આ જ રીતે એટલે કે આ જ કોસ 2 થીટાની કિંમત પણ કોસના ટર્મમાં લખું તો એ થાય 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આ સૂત્ર આપણે જોઈને આવ્યા. તો કોસ થીટા મારો થઈ જશે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 ઓછા 1. જેવું આમાં કર્યું એવું જ અહીંયા સાદુરૂપ આપીએ, ખાલી આ ઓછા 1 ને આ બાજુ લઈ લઈએ અને કોસ સ્ક્વેર થીટા બાય 2 ને એમને એમ રહેવા દઈએ. ડાબી બાજુ જમણી થઈ જાય અને જમણી બાજુ ડાબી થઈ જાય. એટલે કે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 બરાબર લખી શકું 1 વત્તા કોસ થીટા. અને જ્યારે હું આ 2 સામેની સાઈડ લઈ જાઉં તો મને મળે કોસ સ્ક્વેર થીટા બાય 2 બરાબર 1 વત્તા કોસ થીટા હોલ ડિવાઇડેડ બાય 2 ભાગ્યા 2, જે મારે કોસ સ્ક્વેર થીટા માટે સૂત્ર સાબિત કરવું હતું. ટેન સ્ક્વેર થીટા બાય 2નું સૂત્ર આપણે બહુ સરળતાથી સાબિત કરી શકીએ. ટેન સ્ક્વેર થીટા બાય 2 બરાબર હું લખી શકું સાઇન સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા કોસ સ્ક્વેર થીટા બાય 2. તો સાઇન સ્ક્વેર થીટા બાય 2 માટે સૂત્ર છે 1 માઇનસ કોસ થીટા હોલ ડિવાઇડેડ બાય 2 અને કોસ સ્ક્વેર માટે સૂત્ર છે 1 પ્લસ કોસ થીટા હોલ ડિવાઇડેડ બાય 2. જો આપણે આ 2 ને કેન્સલ કરી દઈએ તો આપણી પાસે સૂત્ર આવી જશે 1 ઓછા કોસ થીટા ભાગ્યા 1 વત્તા કોસ થીટા. એટલે કે ટેન સ્ક્વેર થીટા બાય 2 બરાબર 1 ઓછા કોસ થીટા ભાગ્યા 1 વત્તા કોસ થીટા. તો આમ આપણે આ હાફ એંગલમાંથી ફૂલ એંગલમાં એટલે કે થીટા બાય 2 માંથી થીટામાં જવાના અથવા તો થીટામાંથી થીટા બાય 2માં જવાના સૂત્રો વિશે ચર્ચા કરી. વધુમાં આપણે જે સાઇન 2 થીટા, કોસ 2 થીટા અને ટેન 2 થીટા માટે સૂત્રો જોયા તે જ સૂત્રોની મદદથી હું સાઇન થીટા 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 એવું લખી શકું. ત્યાં મારી પાસે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા હતું. કોસ થીટા બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 લખી શકું. એ જ રીતે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1 લખી શકું અને 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 લખી શકું. કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2 એમ લખી શકું. અને ટેન થીટાનું સૂત્ર 2 ટેન થીટા બાય 2 ભાગ્યા 1 ઓછા ટેન સ્ક્વેર થીટા બાય 2 થાય એમ બતાવી શકું. ટેન થીટામાંથી જો આપણે સાઇન 2 થીટા અને કોસ 2 થીટા શોધવા હોય તો આપણે સૂત્રો જોયા જ છે જે આપણને
સાઇન ટુ થીટા માટે કિંમત ટેન થીટાની મદદથી આપી શકે એ સૂત્રો છે 2 tan થીટા ભાગ્યા 1 વત્તા tan સ્ક્વેર થીટા સાઇન ટુ થીટા માટે, અને કોસ ટુ થીટા માટે 1 ઓછા tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 વત્તા tan સ્ક્વેર થીટા. તો tan થીટાની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને મળે 2 ગુણ્યા -3/4 ભાગ્યા 1 વત્તા -3/4 વર્ગ. અહીંયા આપણે નીચે લસા લઈ લઈએ. છેદમાં 4નો વર્ગ એટલે 16 થાય અને 3નો વર્ગ એટલે 9 થાય. 9 ભાગ્યા 16 1 વત્તા અને આ થઈ જશે -6 ભાગ્યા 4. મિત્રો આમાં લસા લઈ લઈએ તો નીચે થશે 16 વત્તા 9 એટલે કે 25 ભાગ્યા 16 અને ઉપર થશે -6 ભાગ્યા 4. આ ઉડી જશે મિત્રો અને છેદનો છેદ અંશમાં આવી જશે અને એ થઈ જશે મિત્રો -24 ભાગ્યા 25. તો સાઇન ટુ થીટાની કિંમત થશે -24 ભાગ્યા 25. હવે કોસ ટુ થીટા શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો એ થાય 1 ઓછા -3/4 વર્ગ ભાગ્યા 1 વત્તા -3/4 વર્ગ, કારણ કે આપણને tan થીટા બરાબર -3/4 આપેલા છે. અહીંયા 16 એટલે આ 1 ઓછા 9 ભાગ્યા 16 અંશમાં અને 1 વત્તા 9 ભાગ્યા 16 છેદમાં આવશે. વર્ગ કરીએ તો અને 16ને જો લસા લઈ લઈએ તો 16 ઓછા 9 ભાગ્યા 16 અને 16 વત્તા 9 ભાગ્યા 16 એમ થશે. આ 16 ઉડી જશે. 16 ઓછા 9 એટલે કે 7 અને 16 વત્તા 9 એટલે કે 25. એ રીતે આપણને આની કિંમત મળી જશે. જો tan થીટા 2/3 હોય તો 2 sin 2 થીટા વત્તા 3 cos 2 થીટાનું મૂલ્ય શોધો. આપણે મૂલ્ય શોધવું છે 2 sin 2 થીટા વત્તા 3 cos 2 થીટાનું. આપણે જે આગળના દાખલામાં જોયું એ જ રીતે હું અહીંયા sin 2 થીટાને 2 tan થીટા ભાગ્યા 1 વત્તા tan સ્ક્વેર થીટા લખી શકું અને cos 2 થીટાને હું 1 ઓછા tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 વત્તા tan સ્ક્વેર થીટા એમ લખી શકું. તો આ થઈ જશે 2 એમના એમ. tan થીટાની કિંમત આપણને આપી છે 2/3 છેદમાં 2/3 નો વર્ગ વત્તા 1 છે. અહીંયા 3 1 ઓછા tan થીટાની કિંમત આપણને આપી છે 2/3 એટલે 2/3 નો વર્ગ ભાગ્યા 1 વત્તા 2/3 નો વર્ગ, કારણ કે આપણને tan થીટા બરાબર 2/3 આપેલા છે. તો આને જો સાદરૂપ આપીએ તો આ મિત્રો થઈ જશે અંશમાં 8/3 છેદમાં આ 2/3 નો વર્ગ છે જે થઈ જશે 4/9. અહીંયા આ થઈ જશે 3 ગુણ્યા 1 ઓછા 4/9 1 વત્તા 4/9. જો આનું સાદરૂપ આગળ આપીએ તો 8/3 ભાગ્યા 9ને લસા લેવો પડશે. 9 વત્તા 4 ભાગ્યા 9 એટલે કે 13/9. અહીંયા પણ 9ને લસા લઈ લઈએ. 9 ઓછા 4 ભાગ્યા 9 એટલે કે 9 ઓછા 4 ભાગ્યા 9 એટલે કે 5/9 અને છેદમાં 13/9. મિત્રો ફરીથી બે પદ આપેલા છે અને બંનેનો છેદ 13/9 છે એટલે 13/9ને હું જો લસા લઈ લઉં તો અંશમાં જે છે
તે ગુણાઈ જાય 15 ભાગ્યા અંશમાં પણ જો હું 9 ને લસા લઈ લઉં તો 24 + 15 ભાગ્યા 9 ભાગ્યા 13 ભાગ્યા 9 એવું આવે. આ 9 ઉડી જાય. મારી પાસે વધે 24 + 15 એટલે 39 અને ભાગ્યા 13 એટલે કે 3, જે મારે કિંમત શોધવી હતી 2 sin 2θ + 3 cos 2θ તે 3 થશે. અહીં આપણને જો tan θ બરાબર -3/4 હોય અને sin θ પોઝિટિવ હોય તો sin θ/2 + cos θ/2 ની કિંમત શોધો તેમ કહ્યું છે. એટલે કે આપણને એંગલ થીટા આપેલો છે અને આપણે હાફ એંગલ માટે કિંમતો શોધવાની છે. જો આપણે તે સૂત્રોને રિકોલ કરીએ તો કંઈક સૂત્રો આવા હતા: 2 sin² θ/2 બરાબર 1 - cos θ અને 2 cos² θ/2 બરાબર 1 + cos θ. તો મિત્રો જો આપણે આ બે સૂત્રોમાંથી sin² θ/2 અને cos² θ/2 ની કિંમત શોધી દઈએ તો આપણે sin θ/2 અને cos θ/2 તેમના વર્ગમૂળ તરીકે લાવી અને પછી આપણી જોઈતી કિંમત શોધી શકીએ. તો અહીંયા હું tan θ મને જે -3/4 આપેલો છે તેમાંથી હું પહેલાં cos θ શોધી નાખું, જેનો ઉપયોગ હું અહીંયા કરી અને આ બંને વિધેયોની કિંમત શોધી શકું. મને tan θ -3/4 આપ્યો છે. હમણાં જ ચર્ચા કરી તે પ્રમાણે જો હું કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસ પ્રમેયની મદદ લઉં, થીટા એંગલ આપેલો છે, જો આ ખૂણો થીટા લઈ લઉં તો tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તે નિયમ અન્વયે હું અહીંયા 3 અને અહીંયા 4 લખી શકું. ખૂણા થીટાની સામેની બાજુ 3, પાસેની બાજુ 4. તો પાયથાગોરસ સિદ્ધાંતની મદદથી આ એટલે કે કર્ણની કિંમત 5 થશે તે આપણે મેળવી શકીએ. અને જો આ કર્ણની કિંમત 5 હોય તો હું cos θ ની કિંમત લખી શકું, જે થશે 4/5 પાસેની ભાગ્યા કર્ણ. હવે અહીંયા આપણે સાઇનની ચિંતા કરવી પડે, કારણ કે tan θ આપણને 3/4 નહીં પણ -3/4 આપેલો છે. તો આપણે cos θ ની સાઇન શું થશે તે પણ જાણવું પડે. cos θ 4/5 મળ્યો. આપણને કહ્યું છે કે tan θ જે છે નેગેટિવ છે અને sin θ પોઝિટિવ છે. tan θ ઋણ છે, sin θ ધન છે. તો જો આપણે ચરણોની મદદ લઈએ તો પ્રથમ ચરણમાં બધા પોઝિટિવ, બીજા ચરણમાં sin પોઝિટિવ, ત્રીજામાં tan અને ચોથામાં cos પોઝિટિવ. એટલે એવું કયું ચરણ છે કે જ્યાં tan નેગેટિવ અને sin પોઝિટિવ હોય? અહીંયા sin ધન થશે અને tan ઋણ થશે. એટલે કે બીજા ચરણની અંદર આપણો ખૂણો થીટા હશે. જે આપણો ખૂણો થીટા છે તે π/2 થી πની વચ્ચે હશે. અને આ પરિસ્થિતિમાં જે cos θ છે તેની કિંમત માઇનસ થશે. તો આમ આપણે cos θ બરાબર -4/5 થાય તેમ સરળતાથી પાયથાગોરસ સિદ્ધાંતથી મેળવી શકીએ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને. જો આ રીતે ના જવું હોય તો તમે tan θ માંથી cos θ ની ફોર્મ્યુલા વાયા sec θ જે આવે તેનો ઉપયોગ કરી શકો. મને અહીંયા cos θ મળી ગયો છે તો હું sin θ/2 અને cos θ/2 બંને કિંમતો શોધી લઉં આ સૂત્રોની મદદથી. તો sin² θ/2 જે સૂત્ર લખ્યું છે એ પ્રમાણે sin² θ/2 થશે 1 - cos θ ભાગ્યા 2. cos θ ની કિંમત જો મૂકીએ, cos θ ની કિંમત આપણે -4/5 મળી છે, તો આ થશે 1 - -4/5 ભાગ્યા 2. તો આ થઈ જશે 5 ને લસા લઈ લઈએ એટલે 5 + 4 એટલે કે 9 ભાગ્યા 10. આ કિંમત થઈ sin² θ/2 ની. એટલે કે sin θ/2 મને મળશે 3/10, પણ પ્લસ ઓર માઇનસ લખવું પડે, સ્ક્વેરમાંથી આપણે સ્ક્વેર રૂટમાં જઈએ છીએ.
હવે આની કિંમત ધન લેવી કે ઋણ તે આપણે થીટાની કિંમત પરથી નક્કી કરી શકીએ. આપણો જે થીટા છે તે π/2 થી પાઈમાં છે, તો જે θ/2 થશે તે π/4 થી π/2 માં આવશે. એટલે કે સાઇન વિધેય માટે જે ખૂણો છે તે π/4 થી π/2 માં હોય તેની કિંમત ધન થશે. પ્રથમ ચરણ લઈએ તો કિંમત ધન થશે, તો sin θ/2 થશે 3/√. તો આમ ખૂણો π/4 થી π/2 વચ્ચે છે, તેથી sin θ/2 ની કિંમત 3/√10 થશે. હવે આપણે આ જ રીતે cos θ/2 ની કિંમત શોધીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે અહીંયા. cos સ્ક્વેર θ/2 બરાબર 1 + cos θ/2. અહીંયા જો હું cos θ ની કિંમત મૂકું જે છે -4/5, તો આ જે કિંમત છે તે સાદું રૂપથી 5 - 4/10 એટલે કે 1/10 થઈ જશે, જે cos સ્ક્વેર θ/2 ની કિંમત હશે. કારણ કે cos θ/2 શોધવા હોય તો મારે અહીંયા વર્ગમૂળ લેવું પડશે અને પ્લસ ઓર માઇનસ મૂકવું પડશે, પણ મારો θ/2 જે ખૂણો છે તે π/4 થી π/2 ની વચ્ચે હોય. પ્રથમ ચરણમાં cos ફંક્શનની કિંમત ધન 1/√10 થશે, બીકોઝ અવર થીટા લાઇઝ બિટવીન π/4 to π/2. તો આમ sin θ/2 ની કિંમત થશે 3/√10 અને cos θ/2 ની કિંમત થશે 1/√10. તેથી sin θ/2 પ્લસ cos θ/2 ની કિંમત થશે 3/√10 પ્લસ 1/√10 એટલે કે 4/√10. મિત્રો અહીંયા તમને સ્વાધ્યાય તરીકે જે આપણે હમણાં જોયા એ જ રીતના બીજા દાખલા આપેલા છે. જો tan θ બરાબર 1/2 હોય તો સાબિત કરો કે 7 cos 2θ પ્લસ 8 sin 2θ બરાબર 53/5 થાય. હમણાં આપણે મૂલ્યો શોધ્યા હતા, અહીંયા સાબિત કરો એવું કહ્યું છે. કરવાનું એ જ રીતે છે. tan θ આપેલા છે, તમારે cos 2θ અને sin 2θ શોધવા પડે. તો cos 2θ અને sin 2θ બંનેના tan θ માં સૂત્રો છે, એનો ઉપયોગ કરી શકો તમે. એવી જ રીતે tan θ/2 આપેલા છે 3/2, તમને 3 sin θ પ્લસ 2 cos θ શોધવાના કીધા છે. તો એના એ જ સૂત્રો પણ થીટાની જગ્યાએ θ/2 લઈને કરવા પડે. એટલે કે sin θ બરાબર 2 tan θ/2 ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર θ/2 અને cos θ બરાબર 1 માઇનસ tan સ્ક્વેર θ/2 ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર θ/2. એ સૂત્રનો ઉપયોગ કરી આ કિંમત ત્યાં મૂકી અને તમે આની કિંમત શોધી શકશો. એવી રીતે અહીંયા કહ્યું છે કે cot θ જો -5/12 હોય તો આ ફાઇન કરો. મિત્રો આપણે હમણાં જે દાખલો ગણ્યો tan θ બરાબર આપેલું હતું આપણને -3/4. તો એવી જ રીતે આ દાખલામાં પણ તમને cot θ આપેલું છે, તમારે cos θ શોધી નાખવાનું. તમને cot θ આપેલું છે, તમારે cos θ શોધી નાખવાનું અને cos θ મળી જાય પછી જે એની ફોર્મ્યુલાસ છે sin સ્ક્વેર θ/2 બરાબર 1 માઇનસ cos θ હોલ બાય 2 અને cos સ્ક્વેર θ/2 બરાબર 1 પ્લસ cos θ હોલ બાય 2. એ બે સૂત્રોનો ઉપયોગ કરી તમે cos θ/2 sin θ/2 શોધી શકો અને તેની કિંમતો ત્યાં મૂકી શકો. અહીંયા ત્રિકોણમિતિની મદદથી સરળતાથી આ 5/12 એવું કીધું છે cot θ. જો આ મારો એંગલ θ હોય અને રાઇટ એંગલ ટ્રાયેંગલ હોય, cot θ એટલે પાસેની ભાગ્યા સામેની, એટલે આ થઈ જશે 5 અને આ થઈ જશે 12, એટલે આ થઈ જશે કર્ણ થઈ જશે 13. અને તમે બહુ સહેલાઈથી આની મદદથી તમે આગળ કિંમતો શોધી શકશો. મિત્રો હવે આ દાખલામાં આપણને કીધું છે કે સાબિત કરો કે cosec θ પ્લસ cot θ બરાબર cot θ/2 થાય. તો અહીંયા જો તમે જોઈ શકતા હોય તો આપણે થીટામાંથી θ/2 માં જવાનું છે એવું કહ્યું છે. એટલે કે હાફ એંગલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. જો આપણે ઉપગુણિતના સૂત્રોનો ઉપયોગ કરીએ તો અહીંયા ડાબા બરાબર છે આપણી પાસે cosec θ પ્લસ cot θ. મારા cosec θ થઈ જશે 1 ભાગ્યા sin θ, મારા cot θ થઈ જશે cos θ ભાગ્યા sin θ. જો હું sin θ ને લસા લઈ લઉં તો મારો અંશ છે 1 વત્તા cos θ ભાગ્યા
સાઇન થીટા. હવે મને જવાનું કીધું છે કોટ થીટા બાય 2માં, એટલે બહુ સરળતાથી હું અહીંયા હાફ એંગલ ફોર્મ્યુલાસ જે છે એનો ઉપયોગ કરી લઉં. તો 1 વત્તા કોસ થીટાને લખી શકું 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. જ્યારે સાઇન થીટા છે એને હું લખી શકું 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. મેં મિત્રો અહીંયા આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. 1 પ્લસ કોસ થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 અને સાઇન 2 થીટા 2 સાઇન થીટા કોસ થીટા થાય, તેથી સાઇન થીટા થશે 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. તો આ સૂત્રનો ઉપયોગ આપણે કર્યો છે. આ 2 અને આ 2 ઉડી જશે, કોસ સ્ક્વેર અને આ કોસ ઉડી જશે. આપણી પાસે વધશે કોસ થીટા બાય 2 ભાગ્યા સાઇન થીટા બાય 2, જે થઈ જશે કોટ થીટા બાય 2, જે આપણે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું. સાબિત કરો કે સેક થીટા ઓછા ટેન થીટા બરાબર 1 ઓછા ટેન થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન થીટા બાય 2. તો આમાં આપણે ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ આપણને આપેલી છે સેક થીટા ઓછા ટેન થીટા. સાઇન કોસમાં ફેરવીએ જેથી કોઈક ઉકેલ પર તરફ જઈ શકીએ. સેક માટે ફોર્મ્યુલા છે 1 કોસ થીટા અને ટેન માટે છે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. એટલે મિત્રો આ થઈ જશે કંઈક 1 માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે આપણે બધું જ, જો તમે જોઈ શકતા હોય તો આપણે બધું જ ટેન થીટા બાય 2માં એટલે કે હાફ એંગલમાં જોઈએ છીએ. તો આપણે સાઇનમાંથી ટેનમાં અને કોસમાંથી ટેનમાં જવાના સૂત્રો જે છે તેનો ઉપયોગ કરી લઈએ. તો જો આપણે યાદ કરીએ તો સાઇન 2 થીટા બરાબર 2 ટેન થીટા ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા એવું સૂત્ર છે, જે આપણને સાઇન થીટા આપશે 2 ટેન થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2. અને એ જ રીતે કોસ 2 થીટાનું જે સૂત્ર છે 1 ઓછા ટેન સ્ક્વેર થીટા ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા, એ આપણને કોસ થીટા તરીકે આપશે 1 ઓછા ટેન સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2. એટલે કે જો આપણે આ બંને સૂત્રોનો અહીંયા ઉપયોગ કરીએ તો આપણી પાસે ડાબી બાજુ કંઈક આવી હશે 1 ઓછા 2 ટેન થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા 1 ઓછા ટેન સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2. તો આપણી ડાબી બાજુ કંઈક આવી થઈ જશે મિત્રો. 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2 જે છે એને લસા લઈ લઈએ અંશમાં, છેદમાં તો કંઈ જરૂર નથી, અંશમાં લસા લઈ લઈએ તો 1 જોડે ગુણી જશે 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2 ઓછા 2 ટેન થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2. હજી અહીંયા છેદ લખવાનો બાકી છે એટલે હું ડાબાને અહીંયા લઈ લઉં. તો છેદ થશે 1 ઓછા ટેન સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2. હવે આપ જોઈ શકો છો કે આ બંને કેન્સલ થઈ શકે એમ છે, એટલે મારી ડાબી બાજુ થશે 1 ઓછા 2 ટેન થીટા બાય 2 વત્તા ટેન સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા 1 ઓછા ટેન સ્ક્વેર થીટા બાય 2. અંશ થઈ જશે 1 ઓછા ટેન થીટા બાય 2 હોલ સ્ક્વેર. છેદમાં મિત્રો આપણે 1 માઇનસ એ સ્ક્વેર અથવા તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એવું વિચારી શકીએ, જેના હું અવયવ પાડું તો હું એને 1 ઓછા ટેન બાય થીટા બાય 2 1 વત્તા ટેન થીટા બાય 2 એમ લખી શકું. તો આ અહીંયા
કેન્સલ થઈ જાય અને આપણને મળે 1 ઓછા ટેન થીટા બાય 2 ભાગ્યા 1 વત્તા ટેન થીટા બાય 2, જે આપણે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું. તો આમ જે 2 થીટાના સૂત્રો હતા તેને આપણે થીટા તરીકે વાપરી અને અહીંયા એમની સૂત્રો મૂકી અને આપણે ડાબા બરાબર જબા સાબિત કરી શકીએ. ડાબી બાજુ બરાબર 1 પ્લસ સાઇન એ પ્લસ કોસ એ ભાગ્યા 1 પ્લસ સાઇન એ માઇનસ કોસ એ. જો આપણે ધ્યાનથી જોયું હોય તો આપણે એમાંથી a બાય 2માં જવું છે, એટલે કે હાફ એંગલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. જાણીએ છીએ આપણે કે હાફ એંગલ ફોર્મ્યુલા આપણે કંઈક આ મેળવેલી છે, 2 cos સ્ક્વેર a બાય 2 બરાબર 1 પ્લસ કોસ a અને 2 સાઇન સ્ક્વેર a બાય 2 બરાબર 1 માઇનસ કોસ a. તો 1 પ્લસ કોસ એ અને 1 માઇનસ કોસ એથી આપણે કોસ a બાય 2 અને સાઇન a બાય 2માં જઈ શકીએ એમ છે, જે આપણને કોટ a બાય 2માં લઈ જશે. પણ અહીંયા સાઇન a પણ છે, તો સાઇન a બરાબર હું 2 સાઇન a બાય 2 કોસ a બાય 2 સૂત્રનો ઉપયોગ કરી શકું, કારણ કે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા આપણે મેળવેલું છે. થીટાની જગ્યાએ a બાય 2 અને 2 થીટાની જગ્યાએ a મૂકી દઈએ તો આપણને આ સૂત્ર મળશે. તો આને હું ફરી ગોઠવણ કરી અને 1 પ્લસ કોસ એ પ્લસ સાઇન એ લખી દઉં, છેદને 1 માઇનસ કોસ એ પ્લસ સાઇન એ લખી દઉં અને 1 પ્લસ કોસ એની કિંમત 2 કોસ સ્ક્વેર a બાય 2 લખું, સાઇન એની કિંમત 2 સાઇન a બાય 2 કોસ a બાય 2 મૂકું ભાગ્યા 1 માઇનસ કોસ એની કિંમત 2 સાઇન સ્ક્વેર a બાય 2 મૂકું વત્તા સાઇન એની કિંમત 2 સાઇન a બાય 2 કોસ a બાય 2 મૂકું. તો મારી ડાબી બાજુ જે છે તે થઈ જશે અંશમાંથી 2 કોસ a બાય 2 કોમન અને છેદમાંથી 2 સાઇન a બાય 2 કોમન. 2 કોસ a બાય 2 અંશમાંથી કોમન, 2 સાઇન a બાય 2 છેદમાંથી કોમન. અંશમાં જે બાકી વધશે તે થશે કોસ a બાય 2 વત્તા સાઇન a બાય 2 અને છેદમાં જે વધશે તે થશે સાઇન a બાય 2 વત્તા કોસ a બાય 2. 2 કેન્સલ થઈ જશે, બ્રેકેટ કેન્સલ થઈ જશે, સો આપણી પાસે વધશે કોસ ભાગ્યા સાઇન એટલે કે કોટ a બાય 2, જે આપણે જમણી બાજુ બરાબર સાબિત કરવા હતા. ડાબા બરાબર સાઇન રેસ ટુ 4 થીટા કોસ રેસ ટુ 4 થીટા. જો આપણે અહીં જોયું હોય તો આપણે થીટામાંથી 4 થીટા તેમજ 8 થીટામાં જવું છે, એટલે કે ગુણિત ખૂણાઓના સૂત્રોનો ઉપયોગ કરીશું. કારણ કે મારે થીટામાંથી 2 થીટાથી 4 થીટા અને 8 થીટામાં જવાશે, તો અહીંયા આની માટે હું સાઇન થીટા ગુણ્યા કોસ થીટા, પાવર સરખો છે, ઘાત સરખી છે, તો 2 સાઇન થીટા કોસ થીટા સૂત્રનો ઉપયોગ કરું તો સાઇન 2 થીટાએ જઈ શકું. તો હું શું કરું, અહીંયા 2થી મલ્ટીપ્લાય કરી દઉં સાઇન થીટા કોસ થીટાને. હવે સાઇન થીટા કોસ થીટાની ઘાત 4 હતી, એટલે જે અહીંયા થશે તે 4 ઘાત થશે, એટલે મેં 2થી નહીં પણ 2ની 4 ઘાતથી ગુણ્યા છે, તો મારે 2ની 4 ઘાતથી ભાગવા પણ પડશે, જે થશે 16. 2, 2નો વર્ગ, 2નો ઘન 8 અને 2નો 4 ઘાત 16 થશે. તો 1 ભાગ્યા 16 આ થઈ જશે સાઇન 2 થીટાની 4 ઘાત. હું આને લખી શકું 1 ભાગ્યા 16 સાઇન સ્ક્વેર 2 થીટા નો સ્ક્વેર. હવે સાઇન સ્ક્વેર 2 થીટા માટે આપણે આ ફોર્મ્યુલા વાપરી શકીએ, 1 માઇનસ કોસ 4 થીટા બાય 2. તો આની જગ્યાએ આવશે 1 માઇનસ કોસ 4 થીટા બાય 2 નો વર્ગ. 2 નો વર્ગ બહાર જશે અને જે થશે આપણને ડાબા તરીકે આપશે
1/64 16 ગુણ્યા 4 એટલે કે 64 બાર 1 માઇનસ cos 4 થીટાનો વર્ગ. આપણે a માઇનસ બીના વર્ગનું સૂત્ર વાપરીએ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો 1/64 બાર. હવે cos સ્ક્વેર 4 થીટા માટે જ આ રીતે આપણી પાસે સૂત્ર છે કોસમાંથી એના મલ્ટી એંગલમાં જવા માટે જે સૂત્ર થાય 1 વત્તા cos 8 થીટા ભાગ્યા 2. જો હું 2 ને લસા લઈ લઉં તો આ થઈ જશે 1/64 2 માઇનસ 4 cos 4 થીટા 1 પ્લસ cos 8 થીટા ભાગ્યા 2. 2 ને બહાર કાઢી લઈએ તો આ થઈ જશે 1/128 2 પ્લસ 1 એટલે કે 3 માઇનસ 4 cos 4 થીટા પ્લસ cos 8 થીટા જે આપણને જમણી બાજુ તરીકે પ્રૂવ કરવું હતું તે આપશે. તો અહીંયા ડાબાથી શરૂ કરીએ. ડાબા બરાબર tan θ/2 પ્લસ cot θ/2 છે. જો આપણે તેને સાઇન અને કોસમાં લઈ જઈએ તો sin θ/2 ભાગ્યા cos θ/2 અહીંયા લખી શકીએ, અહીંયા cos θ/2 ભાગ્યા sin θ/2 લખી શકીએ. સાદુરૂપ આપીએ, લસા લઈ લઈએ તો છેદ થઈ જશે cos θ/2 sin θ/2, અહીંયા થઈ જશે sin સ્ક્વેર θ/2 પ્લસ cos સ્ક્વેર θ/2 એટલે કે અંશ 1 થશે અને છેદ sin θ/2 cos θ/2 થશે. આપણે જોઈએ છે 2 cosec થીટા એટલે કે 2 ભાગ્યા sin થીટા, cosec એટલે 1/sin. તો અહીંયાથી મલ્ટીપ્લાય અને ડિવાઈડ જો 2 થી કરી દઉં તો મને અહીંયા 2/sin થીટા મળે જે 2 cosec થીટા થઈ જશે. તો આમ આપણે આ સાબિત કરી શકીશું. અહીંયા આપણને cos a ભાગ્યા 1 માઇનસ sin a બરાબર tan a/2 માં જવાનું કહ્યું છે. તો cos a અને sin a ના જે tan a/2 માં જતા સૂત્રો છે તેનો ઉપયોગ કરો તો તમે આ બહુ સરળતાથી સાબિત કરી શકશો. આમાં તમને 1 પ્લસ sin 2a માઇનસ cos 2a અને 1 પ્લસ sin 2a પ્લસ cos 2a માંથી tan a માં જવાનું કીધું છે. હમણાં જે 1 માઇનસ cos 2a અને 1 પ્લસ cos 2a ના સૂત્રો જોયા a માં લઈ જવાવાળા, તેનો ઉપયોગ કરી તમે આનો ઉકેલ શોધી શકો. તો આજના આપણા આ વ્યાખ્યાનમાં આપણે ગુણિત અને ઉપગુણિત ખૂણાઓ માટે ત્રિકોણમિતીય વિધેયો કેવી રીતે વર્તશે તે સૂત્રો જોયા. આવતા વ્યાખ્યાનમાં આપણે ગુણિત અને ઉપગુણિત સૂત્રો માટે બીજા દાખલાઓ જોઈશું. આભાર.